આપણા માતાપિતા આપણા માટે ઘણું બલિદાન આપતા હોય છે. તેઓ જૂના ઘસાઈ ગયેલા કપડાં પહેરીને પણ તેમના બાળકોને બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ કપડાં પહેરાવતા હોય છે. અને જ્યારે આ જ બાળક મોટા થાય છે ત્યારે તેઓ જ તેમના માતાપિતાની મજાક ઉડાવતા હોય છે. તેમના માતાપિતા દ્વારા પહેરવામાં આવતા કપડાં અને તેમની જીવનશૈલી પર આંગળી ચીંધવાનું શરૂ કરી દે છે. નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજની આ વાર્તા ઘણી પ્રેરણાદાયક અને નરી વાસ્તવિકતાને બતાવે છે. તો આ વિડીયોને અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ કે હર હર મહાદેવ જરૂર લખજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા. મમતાજીના પૌત્રની હેપી બર્થડેની પાર્ટી ચાલી રહી છે. તેમનો પૌત્ર 6 મહિનાનો થઈ ગયો છે. દીકરા અને વહુએ તેની ઓફિસ અને આસપાસના લોકોને એક ભવ્ય પાર્ટી આપી હતી. પણ આ પાર્ટીમાં અચાનક મમતાજીની વહુ દિવ્યા તેમની પાસે આવે છે અને બૂમો પાડતી કહે છે કે અરે માજી, તમને બિલકુલ સમજાતું નથી કે મેં તમને મારી આટલી મોંઘી સાડી પહેરવા માટે આપી હતી અને તમે તેના પર ખાવાનું પાડી દીધું. મેં આ સાડી તમને આપતા પહેલા કેટલું સમજાવ્યું હતું કે મારી આ સાડી ખૂબ જ મોંઘી છે, તેને બરાબર સાચવજો, પણ તમે તો મારી સાડી બગાડી નાખી. તમને કપડાં પહેરવાની બિલકુલ તમીજ નથી ને મોંઘા વસ્ત્રો પહેરવાના શોખીન બનો છો. તમારે તો ફક્ત તમારી તે કોટનની સાડીઓ જ પહેરવી જોઈએ, તમે તેના જ લાયક છો. મમતાજી ડરી જાય છે અને કહે છે, દીકરા, મેં કંઈ કર્યું નથી. એક બાળક દોડતો આવ્યો અને એણે મારા કપડા પર ખાવાનું ઢોળ્યું. પત્નીનો અવાજ સાંભળીને રાકેશ પણ ત્યાં આવી ગયો. જુઓ રાકેશ, તમારી મમ્મીએ આ શું કર્યું? મેં તેમને પહેરવા માટે આટલી મોંઘી સાડી આપી અને તેમણે એની પર ખાવાનું ઢોળી નાખ્યું. બધાની સામે રાકેશે પણ તેની મમ્મી પર ચિલ્લાવીને કહ્યું કે મમ્મી, તને કપડાં પહેરવાની બિલકુલ અક્કલ નથી, જરા સંભાળીને સાડી પહેર, તે આખી સાડી ગંદી કરી નાખી છે. પુત્ર અને વહુના આવા શબ્દો સાંભળીને મમતાજીની આંખમાં આંસુ આવી ગયા. તેમણે ઘરમાં છેલ્લા 8 મહિનામાં તેમના પુત્ર અને વહુ માટે શું શું નથી કર્યું. સવારથી સાંજ સુધી નોકરાણીની જેમ ઘરના બધા કામો કરી રહી છે અને તેમના પતિથી દૂર રહી હતી. પણ આ બધું એમને દેખાતું જ નથી. આજે જ્યારે તે પણ બીજા કોઈના કારણે એની સાડી ગંદી થઈ ગઈ તો તેણે બધાની સામે મારું અપમાન કરી દીધું. આંખોમાં આંસુ લઈને મમતાજી ચૂપચાપ જમ્યા વગર એક ખૂણામાં ખુરશી પર બેસી ગયા. આજથી 8 મહિના પહેલાની આ વાત છે. બૂટ પહેરતી વખતે રાકેશે તેની પત્ની દિવ્યાએ બૂમ પાડીને કહ્યું, અરે દિવ્યા, મારું ટિફિન તૈયાર હોય તો જલ્દી મને આપ, મને આજે ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. મારી ઓફિસમાં બહુ જ અગત્યની મીટિંગ છે. મેં તને કાલે જ કહ્યું હતું, છતાં આજે તને ટિફિન આપવામાં આટલું મોડું થયું. બની ગયું હોય તો સારું, નહીતર હું ઓફિસમાં જ જમી લઈશ. દિવ્યાએ કહ્યું, હા, તારું ટિફિન તૈયાર છે, હું લઈને આવું છું. દિવ્યા રસોડામાંથી ટિફિન લઈ આવીને સીડીઓ પર થાકીને બેસી ગઈ. દિવ્યા બોલી, રાકેશ, મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. હું અત્યારે 7મા મહિનામાં છું. મારાથી આ બધા ઘરના કામ નથી થતા, સવારે પૂરતી ઊંઘ પણ નથી આવતી. અગર ઘરે નોકરાણી રાખશું તો ઘણા પૈસા ખર્ચાઈ જશે. રાકેશે કહ્યું, આ વિશે હું ઓફિસથી પાછો આવું ત્યારે વાત કરીશું અને આનું કોઈ ન કોઈ ઉપાય જરૂર શોધી કાઢશું. દિવ્યા, તું ચિંતા ન કર. એક અઠવાડિયાની જ વાત છે. આપણે કંઈક એવું કરીશું જેથી તારા બધા કામ સરળતાથી થઈ જશે અને તને ઘણો આરામ મળશે. આ વાત સાંભળી દિવ્યાની આંખોમાં ચમક આવી ગઈ અને જાણવાની ઈચ્છા સાથે બોલી, અરે તમે એવું તો શું કરવા જઈ રહ્યા છો? રાકેશ બોલ્યો, બસ જોતી જા, મારા મનમાં ઘણા સમયથી એક પ્લાન છે, પણ તને કહેવાનો મને સમય નહોતો મળ્યો. પણ હા, હવે મારી પાસે તક છે, એટલે હું ચોક્કસ તે કરીશ. દિવ્યા આખો દિવસ તેના પતિ રાકેશની રાહ જોતી રહી કે તે સાંજે જલ્દી આવે અને તેના પતિનો પ્લાન સાંભળે. રાકેશ સાંજના ઘરે આવીને કહે છે કે દિવ્યા, તું ઘરનું કામ નથી કરી શકતી, એટલે જ હું વિચારું છું કે ગામમાંથી મારા મમ્મી અને પપ્પાને અહીં બોલાવી લઉં, જેથી તારું કામ સરળતાથી પણ થઈ જાય અને મારી મમ્મી તારી પણ સંભાળ રાખી લેશે.
સાસરીના આવવાના સમાચાર સાંભળીને દિવ્યાનો ચહેરો પડી ગયો અને તેણે કહ્યું, તમારા મમ્મી પપ્પા આવશે તો તેઓનો રહેવાનો કેટલો ખર્ચ થશે તેના વિશે શું તમે વિચાર્યું છે કે? રાકેશ બોલ્યો, દિવ્યા, તેની ચિંતા તું ન કર. આપણે ઘરના બધા કામ મારી મમ્મી પાસે કરાવી લઈશું અને પછી જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે પણ મારી મમ્મી આ ઘરમાં જ રહેશે, જેથી તને આયાની જરૂર નહીં પડે. તરત જ દિવ્યા બોલી, હા, તમે સાચું કહો છો રાકેશ. મારી મમ્મીએ પણ મને ફોન કર્યો હતો અને તે પણ કહેતી હતી કે આખું વર્ષ તારી સાસુને ઘરે બોલાવી લે, જેથી તે તારા બાળકનું કામ અને ઘરનું બધું કામ કરતી રહેશે. પણ રાકેશ, મમ્મી તો ઠીક છે, પપ્પાને અહીં બોલાવવાનો શું ફાયદો? આપણે તેને અહીં બોલાવીને શું કરીશું? પપ્પાને તો ગામમાં જ રહેવા દો, અહીં બોલાવવાની જરૂર નથી. મારે તો ફક્ત મમ્મીની જ જરૂર છે. એટલે રાકેશ બોલ્યો, દિવ્યા, તું કંઈ પણ સમજતી નથી. આટલા લાંબા સમય માટે મમ્મીને એકલા બોલાવીશું તો તે નહીં આવે. એટલે જ આપણે પપ્પાને પણ સાથે બોલાવવા પડશે, કેમ કે ગામમાં તેમના ખાવા પીવાની મોટી સમસ્યા છે. પપ્પા પણ બહારના બધા કામ જેમ કે શાકભાજી, દૂધ લાવવા વગેરે કરતા હોય છે. એટલે અહીંયા પણ આ બધા કામ પપ્પા સંભાળી લેશે અને આપણે બંને ઘરની જવાબદારીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જઈશું. અને પપ્પાને પેન્શન પણ તો મળે છે. અને જો તે આ ઘરમાં આવશે ત્યારે તેઓ પેન્શનના પૈસા પણ આ ઘરમાં ખાવા પીવા પાછળ ખર્ચ કરશે, તો પછી આપણે ખાવા પીવા પાછળ પણ પૈસા ખર્ચવા નહીં પડે. આપણે તમામ ખર્ચ પપ્પા પાસેથી જ કરાવીશું. રાકેશની વાત સાંભળી દિવ્યા ખુશ થઈ ગઈ અને તેના સાસરિયા અને સસરાને બોલાવવા માટે રાજી થઈ ગઈ. રાકેશ તેની મમ્મીને ફોન કરે છે અને કહે છે કે મમ્મી, દિવ્યા ખૂબ બીમાર રહે છે. તેને અત્યારે 7મો મહિનો છે. મને કામ પર જવામાં મોટી સમસ્યા થાય છે અને અહીં તો કામવાળા પણ એટલી સહેલાઈથી મળતા નથી. હવે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ? એક કામ કરને મમ્મી, તું જ અહીં આવી જા. સરળ સ્વભાવની મમતાજી તેમના પુત્રને કહે છે, દીકરા, તું ચિંતા ન કર, હું પપ્પા સાથે તારી પાસે આવી જઈશ. આમ પણ હવે વહુને મારી વધારે જરૂર પડશે. મમતાજી ખૂબ જ પ્રેમ અને સહાનુભૂતિથી તેમના પુત્રને તેમના ઘરે આવવા માટે કહી દે છે. પરંતુ તેમને કોઈ જ વાતની ખબર નથી કે તેમના પુત્ર અને વહુ તેમને અહીં ક્યાં ઈરાદાથી બોલાવે છે. સાંજે મમતાજીના પતિ ચંદ્રકાંતજી ઘરે આવે છે. મમતાજીએ કહ્યું, આપણા પુત્રનો ફોન આવ્યો હતો કે તેણે આપણને તેની પાસે આવવાનું કહ્યું છે. તેણે બંનેને બોલાવ્યા છે. ચંદ્રકાંતજી બોલ્યા, હે ભગવાન, આટલી જલ્દી ત્યાં જવાની શું જરૂર છે? વહુની ડિલિવરીને હજુ 3 મહિના બાકી છે, તેથી જ્યારે પણ તેમને તારી જરૂર પડે ત્યારે જતી રહેજે. અને ખબર નથી કે મુંબઈ જેવા શહેરમાં આપણને ગમશે કે નહીં. તેમનું ઘર પણ બહુ નાનું હશે, કારણ કે મુંબઈમાં ઘરો ઘણા નાના હોય છે. તું એક કામ કર, તારા દીકરાને કહી દે કે અમે 2 મહિના પછી આવીશું. મમતાજી થોડા નારાજ થઈને કહ્યું, અરે ના, તમે શું વાત કરો છો? દીકરાનો મને ફોન આવ્યો હતો કે તેને આપણી ખૂબ જરૂર છે. આપણે આપણા દીકરાને આ રીતે કેવી રીતે છોડી શકીએ? હું તેને ના પાડી શકું તેમ નથી, કેમ કે મેં તેને હા કહી દીધી છે. હવે આપણે જવું જ પડશે. પણ ખબર નથી પડતી કે તમે તમારા પુત્ર અને વહુ પાસે જવા માટે આટલું બધું કેમ વિચારી રહ્યા છો? પોતાની પત્નીના આગ્રહને વશ થઈને ચંદ્રકાંતજી અને મમતાજી 1 અઠવાડિયા પછી તેમની પુત્ર પાસે આવી પહોંચે છે. મમતાજી જ્યારે તેના પુત્રના ઘરે ગઈ તો તેના પુત્રએ કહ્યું કે મમ્મી, દિવ્યા 2-3 દિવસથી બીમાર છે. તેને તાવ અને ઉલટી થઈ રહી છે. અત્યાર સુધી તો હું જ જમવાનું બનાવીને સંભાળતો હતો. હવે તું આવી ગઈ છે તો તું જ રસોડું સંભાળી લે અને બાકીનું ઘર હવે તારા હાથમાં છે. દીકરાના આવા પ્રેમાળ શબ્દો સાંભળીને માતાને ખૂબ જ આનંદ થયો અને લાગ્યું કે જુઓ, મારો દીકરો મને કેટલો પ્રેમ કરે છે. મારા દીકરાને મારા પ્રત્યે કેટલું પોતાનાપણું છે કે તેણે આવતાની સાથે જ આખા ઘરની જવાબદારી મને સોંપી દીધી. ધીરે ધીરે મમતાજી ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી લે છે. તેઓ સવારે ઘરના તમામ કામો કરે છે. નાસ્તાથી લઈને લંચ, ડિનર, ઘરની સફાઈ, વાસણો ધોવા, બધું જ હવે મમતાજીની જિમ્મેવારીમાં આવી ગયું હતું.
ક્યારેક ચંદ્રકાંતજી તેમની પત્નીને જ્યારે આખો દિવસ કામમાં વ્યસ્ત જોતા તો કહેતા, ભાગ્યવાન, તું આટલું કામ તો આપણા ગામના ઘરે પણ કરતી નહોતી, અને તું આ રીતે આખો દિવસ કામ કરતી રહીશ તો તારી તબિયત બગડી જશે. મમતાજી કહે છે, ઘરનું બધું બરાબર થઈ જાય, મારે બસ આ જ જોઈએ છે, થોડા દિવસની તો વાત છે. ત્યારે જ દિવ્યા તેના રૂમમાંથી બૂમ પાડે છે, મમ્મી, મારી ચાનો સમય થઈ ગયો છે, તમે મને ચા બનાવીને આપો. મમતાજી બોલ્યા, અરે દીકરા, જો તને ભૂખ લાગી હોય તો હું ફળ કાપી દઉં છું, પણ આવા સમયે ખાલી પેટે ચા પીવી એ સારી વાત નથી. તને પેટમાં બળતરા થવા લાગશે. દિવ્યા કહે છે, મમ્મી, તમારે મને બહુ બતાવવાની જરૂર નથી, હું આજકાલની ભણેલી ગણેલી છોકરી છું, મને બધું જ ખબર છે, મારે બસ ચા પીવી છે, તો તમે ચા બનાવીને મને આપો. મમતાજીને તેમની વહુની આ વાત થોડી ખરાબ લાગે છે કે આટલું કામ કર્યા પછી પણ વહુ તેની સાથે આ રીતે વાત કરે છે. છેવટે એવો સમય પણ આવે છે જ્યારે એક વહાલસોયો નાનો દીકરો મહેમાન બનીને ઘરમાં આવે છે. ઘરમાં સૌનો ખુશીનો પાર રહેતો નથી. ચંદ્રકાંતજી અને મમતાજી દાદા દાદી બનવાથી તેઓ ખૂબ જ ખુશ છે. દાદી બનવા પર મમતાજી તેમની વહુની ખૂબ સેવા કરે છે. તેઓ તેમને ખાવા પીવાનું સમયસર આપે છે અને તેઓ તેમની વહુની બધી જ કાળજી રાખે છે. 1 મહિનાનો સમય કેવી રીતે પસાર થઈ ગયો તેનો ખ્યાલ પણ ન આવ્યો. પણ હવે દિવ્યાને ઘરે બેઠેલા એમના સસરા નડવા લાગ્યા. એને લાગ્યું કે સસરાનો અહીં રોકાઈને કોઈ ફાયદો નથી. ઘરનું બધું કામ તો સાસુ કરે છે. સસરાજી તો ઘરમાં બેસીને ફક્ત કામને વધારે રાખે છે. તેના કારણે મને ઘરમાં ઘણી તકલીફો પડે છે. એણે તેના પતિને કહ્યું, રાકેશ, તમે એક કામ કરો, તમારા પપ્પાને ગામડે પાછા મોકલી દો. હું તેમને મારી સાથે રાખવા માંગતી નથી. મને ફક્ત તારા મમ્મીની જરૂર છે, તમારા પપ્પાની નહીં. કેમ કે મમ્મી તો ઘરનું તમામ કામ કરે છે અને હવે તમારા પિતાની પણ તબિયત સારી રહેતી નથી. મને ખબર નથી પાછલા મહિનાથી તેમને શું થયું છે. તેઓને ઘણી ઉધરસ આવે છે. રાકેશ સાંજે એના પિતાના રૂમમાં આવે છે અને કહે છે, પપ્પા, હું વિચારું છું કે તમારે થોડા દિવસ આપણા ગામડે જવું જોઈએ. ચંદ્રકાંતજી બોલ્યા, કેમ દીકરા, તું આવું કેમ બોલે છે? એવું તે શું થયું કે તારા પિતાને તું ગામ મોકલવા માંગે છે? મમતાજીએ પણ આશ્ચર્ય સાથે પૂછ્યું તો રાકેશે કહ્યું, અરે મમ્મી, તને ખબર છે ને કે પપ્પાને છેલ્લા 1 મહિનાથી ખાંસી આવે છે. ઘરમાં બધા લોકો રહે છે અને ઘરમાં એક નાનું બાળક પણ છે. અને મારું ઘર એટલું મોટું પણ નથી કે આપણે બધા એકબીજાને ન ભટકાઈએ. પપ્પાની આ ઉધરસને કારણે બીજા પણ બીમાર પડી શકે છે અને એમાંય નાના બાળકની કાળજી તો વધારે રાખવી પડે છે. તેથી જ મારે પપ્પાને ગામ મોકલવાની ઈચ્છા છે. મમતાજી બોલ્યા, દીકરા, તો તું મારી પણ ગામ જવાની ટિકિટ કઢાવી દે. હું પણ તારા પપ્પા સાથે ગામ જઈશ. રાકેશ ચીડાઈને કહ્યું, ના, તને કોણે ગામ જવાનું કહ્યું? તું ગામ નહીં જાય, તું અહીં જ રહીશ અને તારી જરૂરિયાત અત્યારે અહીં વધુ છે. તું આવું કેવી રીતે વિચારી પણ શકે છે? તારી વહુને આવી હાલતમાં છોડીને તું ગામ જવાની વાત પણ કેવી રીતે કરી શકે છે? આ રીતે પુત્ર અને વહુ મમતાજીને ગામ મોકલવા દેતા નથી, માત્ર પિતાને એકલા ગામ મોકલી દે છે. 6 મહિના પછી રાકેશ અને દિવ્યા તેના પુત્રના જન્મની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કરે છે, જેમાં તેણે તેના ઓફિસના તમામ મિત્રોને અને આજુબાજુના લોકોને આમંત્રણ આપ્યું હતું. પાર્ટીના દિવસે મમતાજી આવે છે અને તેની વહુને કહે છે કે દીકરા, મારી પાસે એક પણ નવી સાડી નથી. જો તારી પાસે કોઈ સારી સાડી હોય તો મને આપજે. હું ગામડેથી જે સાડી લાવી હતી તેને 8 મહિના પહેરી, એટલે તે પણ જૂની થઈ ગઈ છે અને મારી પાસે એક પણ નવી સાડી નથી. દિવ્યાએ કહ્યું, મમ્મી, મારી બધી સાડીઓ ખૂબ જ મોંઘી છે અને હું મારી સાડીઓ ખૂબ કાળજીથી પહેરું છું, પણ તમે કહો તો હું તમને મારી એક સાડી આપીશ, પણ તમારે એનું ધ્યાન રાખવું પડશે. તે સાડી ઉપર કોઈ પણ ડાઘ ન પડવો જોઈએ, કેમ કે મારી સાડી હંમેશા ડ્રાય ક્લીન કરીને આવે છે. મમતાજીએ કહ્યું, ઠીક છે દીકરા, તું મને તારી કોઈ મોંઘી સાડી ન આપતી, પણ કોઈક સાદી સાડી કાઢીને આપ, જે હું પહેરી લઈશ.
દિવ્યાએ કબાટમાંથી એક સાડી બહાર કાઢી અને મમતાજીની સામે ફેંકીને કહ્યું, આ લ્યો, આ સાડી પહેરી લો. આવી સાડી તમે જીવનમાં ક્યારેય નહીં પહેરી હોય. વહુના આવા શબ્દો સાંભળીને મમતાજી થોડા અસ્વસ્થ થઈ ગયા. હવે તેમને તેના વહુની સાડી પહેરવાનું મન થતું ન હતું, પણ તેઓ કરી પણ શું શકત? તેમણે ફરી તેમની આખી બેગ તપાસી અને પણ તેમાં એક પણ ઢંગની સાડી ન મળી. એટલે મજબૂરીમાં તેમણે વહુએ આપેલી સાડી પહેરી લીધી. સાંજે બધા મહેમાનો આવવા જવા લાગ્યા. તેમાં કેટલાક ડાન્સ કરી રહ્યા હતા તો કેટલાક જમી રહ્યા હતા. મમતાજી પણ ખુરશી પર બેસીને ભોજન કરી રહ્યા હતા અને તેમના પતિને ખૂબ જ યાદ કરી રહ્યા હતા. જો તેમના પતિ પણ અહીં પાર્ટીમાં આવ્યા હોત તો ખૂબ સારું લાગ્યું હોત. હું અહીં આટલું સારું ફૂડ ખાઉં છું અને મારા પતિ ત્યાં રૂખો સૂખો ખોરાક બનાવી ખાતા હશે. હવે બસ થયું. હું મારા પુત્ર સાથે વાત કરીશ કે મને અહીં આવ્યાને 8 મહિના થઈ ગયા છે અને મારો પૌત્ર પણ 6 મહિનાનો થઈ ગયો છે, તો હવે તું મારા ગામ જવા માટે ટિકિટ બુક કરાવ. ત્યારે જ એક બાળક આવીને તેના ટેબલ પર ધક્કો મારે છે, જેના કારણે ટેબલ પર રાખેલી પ્લેટ ઉડે છે અને તેમાં રાખેલો ખોરાક ઉડી તેમની સાડી પર પડી જાય છે. જેના પછી વહુ અને પુત્ર બંને મળીને તેમની મમ્મીનું બધાની સામે અપમાન કરે છે. મમતાજી વહુ અને પુત્રનું અપમાન સહીને એક ખૂણામાં ચૂપચાપ બેસી રહે છે. તેમની આંખો આંસુઓથી ભરાયેલી હતી. હવે તેઓ તે સમયને કોસી રહ્યા હતા જ્યારે તેમણે પહેરવા માટે સાડી વહુ પાસે માંગી હતી. આખી પાર્ટીમાં મમતાજી એક કોળીઓ પણ ગળે ઉતારી શક્યા નહીં. પાર્ટી પત્યા પછી તેઓ ઘરે આવીને વહુની સાડી ઉતારી બાજુમાં રાખી અને વહુને કહ્યું, વહુ, હું કાલે આ સાડીને ધોઈને તને પાછી આપી દઈશ. તો દિવ્યા ફરી બૂમો પાડવા લાગી, મારી સાડી ધોવાની પણ હિંમત ન કરતા, નહીં તો તેના કલર એકબીજા સાથે મળી જશે. એટલે મારી સાડી ઘરે ધોવાશે નહીં. તેના માટે મારે 500 રૂપિયા ખર્ચવા પડશે. તમે 500 રૂપિયા કાઢીને રાખજો. હું તેને ડ્રાય ક્લીન કરવા માટે મોકલી દઈશ. મમતાજી બોલ્યા, શું આ સાડીને 500 રૂપિયામાં ધોવડાવવા માટે આપીશ? અરે આટલી રકમમાં તો નવી સાડી આવી જાય. દિવ્યા ગુસ્સામાં બોલી, હા, હું તમારી જેમ ફટીચર સાડી નથી પહેરતી. વહુના આવા શબ્દો સાંભળીને મમતાજીને હવે તે ઘરમાં જ રહેવાનું મન નહોતું થતું. તેમને થતું કે હું જલ્દીથી ગામ પાછી ચાલી જાઉં. એક દિવસ વહુ નહાવા ગઈ હતી. તેનો ફોન ડાઇનિંગ ટેબલ પર રાખ્યો હતો. તેમણે પોતાના નાના પર્સમાંથી એક નાનકડી કાપલી કાઢી. તેમાં તેમના પતિનો ફોન નંબર લખ્યો હતો અને તેમણે વહુના ફોન પરથી એમના પતિને ફોન લગાડ્યો. ચંદ્રકાંતજીએ મમતાજીનો નરમ અવાજ સાંભળી પૂછ્યું, અરે ભગવાન, તું કેમ બરાબર વાત નથી કરતી? ત્યાં તો બધું બરાબર છે ને? તો મમતાજીએ કહ્યું કે પૌત્ર હવે 6 મહિનાનો થઈ ગયો છે. હવે મારે ગામ પાછા આવવું છે. મારે અહીં નથી રહેવું. મમતાજીએ ફોન પર તેના પતિને આટલા મહિનાઓની આપવીતી વિશે જણાવ્યું, જે સાંભળીને ચંદ્રકાંતજીને ખૂબ જ ખરાબ લાગી જાય છે. ચંદ્રકાંતજી હંમેશા તેમની પત્ની સાથે ખૂબ જ આદરથી વર્તે છે અને તેમના સ્વાભિમાન પર ક્યારે કોઈને ઠેસ પહોંચાડવા દીધું નથી. પરંતુ આજે મારી પત્નીને મારા વહુ અને પુત્રએ લોકોની વચ્ચે ઘણું સંભળાવ્યું હતું. તેને એ પણ ન લાગ્યું કે તેની માતા, તેની પત્ની અને એના બાળકની આટલા દિવસથી સંભાળ રાખી રહી છે. અરે તે તો આ બધું પોતાના સમજીને દિલથી સેવા કરી રહી છે. ચંદ્રકાંતજી તરત જ મુંબઈ જવાની ટિકિટનું બુકિંગ કરે છે. મમતાજી આટલી વાત કરતી હોય છે ત્યારે જ દિવ્યા પાછળથી આવી જાય છે અને મમતાજીના હાથમાંથી ફોન આંચકી લે છે અને કહે છે, મમ્મી, મારા ફોનને સ્પર્શ કરવાની હિંમત તમારામાં કેવી રીતે આવી? અને તમે કોની સાથે તમે વાત કરી રહ્યા હતા? આ રીતે છુપી રીતે વાત કરવામાં તમને શું શરમ નથી આવતી? તમારે વાત કરવી હોય તો મને પૂછીને તો કરો. મમતાજીએ કહ્યું, દીકરા, હું તો ગામમાં તારા સસરા સાથે વાત કરી રહી હતી. હું તેમની તબિયત વિશે પૂછતી હતી અને હવે મારે ગામ પાછા જવું છે, એટલે તમારા પપ્પાએ મારી ટિકિટ બુક કરાવી લીધી છે અને તેઓ 2 દિવસમાં મને લેવા આવવાના છે. દિવ્યા તેના સાસુના ગામ જવાની બાબતમાં કંઈ જ કહેતી નથી, કેમ કે તેનું બધું જ કામ થઈ ગયું હતું. દીકરો પણ જન્મ્યો, 6 મહિના દીકરાની સેવા પણ કરાવી લીધી.
ઘરના બધા કામ પણ સાસુ પાસે સારી રીતે કરાવી લીધા. હવે આ ઘરમાં તેમની કોઈ જરૂર નહોતી. મમતાજીને એક ક્ષણ માટે પણ પુત્રના ઘરે સારું લાગતું ન હતું, કારણ કે વહુ અવારનવાર તેમનું અપમાન કરતી હોય છે અને દીકરો ક્યારેય તેની પત્નીને કંઈ બોલતો ન હતો. ઉલટાનું પત્નીની વાતમાં હા પાડીને માતાનું અપમાન કરતો હતો. 2 દિવસ પછી ચંદ્રકાંતજી તેના વહુ પુત્રના ઘરે આવે છે અને પોતાની સાથે 2 પેકેટ લાવ્યા હોય છે. તેઓ પેકેટને ડાઇનિંગ ટેબલ પર રાખે છે. થોડી વાર પછી વહુ તેના રૂમમાંથી બહાર આવે છે અને તે પેલા પેકેટ ખોલીને તેમાં જોવા લાગે છે. તેની અંદર ઘણી સુંદર અને મોંઘી સાડીઓ હતી. વહુએ વિચાર્યું કે કદાચ રાકેશ મારા માટે સાડી લાવ્યો છે. તેને ખ્યાલ ન હતો કે આ પેકેટ તેના સસરા લાવ્યા છે, કેમ કે તે આવ્યા ત્યારે દિવ્યા નિરાંતે સૂઈ રહી હતી. પપ્પાના આવ્યાના થોડા સમય બાદ રાકેશ પણ ઓફિસેથી ઘરે આવ્યો હતો, એટલે તેને લાગ્યું કે રાકેશ તેના માટે કંઈક સરપ્રાઇઝ ગિફ્ટ લાવ્યો છે. દિવ્યા ઝડપથી સાડીઓને તેના રૂમમાં લઈ ગઈ અને તેમાંથી એક પહેરી. તે એક સુંદર સાડી હતી. તેનો રંગ વાદળી હતો અને બીજી ગુલાબી રંગની સાડી હતી, અને આ સાડીની કિંમત ઓછામાં ઓછી 5,000 રૂપિયા હશે. દિવ્યાને સાડીની ખૂબ જ સારી સમજ હતી, કેમ કે તેણે હંમેશા મોંઘી સાડી પહેરી હતી. દિવ્યાએ વાદળી રંગની સાડી પસંદ કરીને તેને પહેરી તેના રૂમમાંથી બહાર આવી અને રાકેશને બોલાવીને કહ્યું, જુઓ તો આ સાડીમાં હું કેવી દેખાઉં છું. જ્યારે રાકેશે તેને નવી વાદળી કલરની સાડીમાં જોઈ ત્યારે તેણે દિવ્યાને પૂછ્યું, અરે આ સાડી તો ખૂબ જ સુંદર છે. દિવ્યા, તે આ સાડી ક્યારે ખરીદી અને તે મને આ સાડી વિશે કંઈ કહ્યું પણ નહીં. પુત્ર અને વહુનો અવાજ સાંભળીને ચંદ્રકાંતજી અને મમતાજી રૂમની બહાર આવે છે. ત્યારે દિવ્યા કહે છે કે રાકેશ, તું શું આ સાડી મારા માટે નથી લાવ્યો? અરે તું જ તો આવી 2 સુંદર સાડી મારા માટે લાવ્યો છે, એટલે જ મેં એને પહેરી છે. મમતાજી, રાકેશ અને દિવ્યા કંઈ પણ સમજી શકતા નથી. ત્યારે ચંદ્રકાંતજી કહે છે, વહુ, આ સાડીઓ રાકેશ નહીં પણ હું લઈને આવ્યો છું, અને આ સાડી મારી પત્ની મમતાજી માટે લાવ્યો છું. હકીકતમાં એમણે ઘણા સમયથી કોઈ સાડીઓ ખરીદી નહોતી, એટલે મેં વિચાર્યું કે તેના માટે થોડી સરસ સાડીઓ ખરીદીને લઈ જાઉં. મને આ સાડીઓ ગમી એટલે લઈ આવ્યો. પોતાના સસરાની વાત સાંભળીને દિવ્યાના શરીરમાં જાણે આગ લાગી ગઈ. એને લાગ્યું કે સાડી પહેરીને એણે બહુ મોટી ભૂલ કરી છે. રાકેશ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, શું પપ્પા, તમે આટલી સુંદર અને મોંઘી સાડીઓ મમ્મી માટે લાવ્યા છો, પણ શું મમ્મીએ ક્યારે પણ આટલી મોંઘી અને સુંદર સાડીઓ પહેરવાનું પહેરી છે કે? અને તેના બુઢાપામાં તેણે આટલી મોંઘી સાડીઓ પહેરીને આખીરમાં જવું પણ ક્યાં છે? પુત્ર અને વહુની અમુક વાતથી ચંદ્રકાંતજી પહેલેથી જ દુઃખી હતા, પરંતુ પુત્રના આવા શબ્દો સાંભળીને તેઓ ગુસ્સે થઈ બોલ્યા, કેમ પુત્ર, મોંઘી સાડી પહેરવાનો અધિકાર શું માત્ર તારી વહુને છે કે? અને મોંઘી સાડી શું તમે માત્ર જ પહેરી શકો છો? તમે લોકોએ કહ્યું હતું ને કે તારી મમ્મી કોટનની સાડી પહેરવા માટે પણ લાયક નથી, કેમ કે તેને મોંઘી સાડી કેવી રીતે પહેરવું તે પણ આવડતું નથી. તેથી જ હું આજે તેના માટે મોંઘી સાડીઓ લાવ્યો છું. રાકેશ, એવું ન વિચારતો કે તે મોંઘી સાડીઓ નથી પહેરી શકતી. હું પણ પહેલા એક સારી નોકરી કરતો હતો અને હજુ આજે પણ મને પેન્શન આવે છે. પણ મમતાજીને હંમેશા સાદું જીવન જીવવું પસંદ હતું, એટલે તેમણે ક્યારેય મોંઘી સાડીઓ ખરીદી નથી. તેણે મને હંમેશા બાળકના ભણતર પર વધુ ખર્ચ કરવાનું કહ્યું હતું, પરંતુ તે ક્યારેય પોતાની જાત પર વધુ પૈસા ખર્ચતી ન હતી. અને રાકેશ, આજે તું જે જગ્યાએ છે ને તે આજ તેની સાદગીવાળી જીવનને લીધે છે, સમજ્યો ને? આજે મેં મારી પત્નીને પહેરવા માટે મોંઘી સાડી આપવાનું એટલા માટે વિચાર્યું કે કોઈ એને એમ કહી ન જાય કે તમે મોંઘી સાડી પહેરી ન શકો. સસરાના મોઢેથી આવા જવાબથી દિવ્યા અને રાકેશ પાણી થઈ ગયા. તેમના માતા પિતાને શું જવાબ આપવો તે શોધી શક્યા નહીં. દિવ્યા તેના રૂમમાં જતી રહી અને રાકેશ દિવાલો તરફ જોવા લાગ્યો અને આજુબાજુ ડોકિયું કરવા લાગ્યો. ચાલ આશા, તું તારી બેગ તૈયાર કરી લે, આપણે આજે સાંજે ટ્રેનમાં ગામ જવા નીકળીશું. હવે તારે અહીં રહેવાની બિલકુલ જરૂર નથી. આપણે આપણા ઘરમાં ખૂબ જ ખુશ છીએ અને ખૂબ સારી રીતે જીવી શકીએ છીએ.
હોલમાં ઊભા રહીને ચંદ્રકાંતજીએ બૂમ પાડી અને કહ્યું, વહુ, પ્લીઝ પેલી મોંઘી સાડી લાવજો. એ તમારી સાસુની મોંઘી સાડીઓ છે. હવે તમે તમારી સાસુને ક્યારેય નહીં કહી શકો કે એને મોંઘી સાડી પહેરવાની હિંમત નથી. હવે તમારી સાસુ પણ મોંઘી સાડીઓ પહેરવા લાગી છે. દિવ્યાએ તેના સસરા તરફથી એવો જવાબ મળ્યો હતો કે તેના ગાલ પર કોઈએ થપ્પડ માર્યા વિના કોઈએ જોરથી થપ્પડ મારી ગાલ લાલ કરી નાખ્યો હોય તેવું લાગ્યું. તેણે ઝડપથી તે સાડીઓ પાછી પોલિથીનમાં મૂકીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી. જતી વખતે ચંદ્રકાંતજીએ કહ્યું, રાકેશ બેટા, તારી માતાએ તને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો છે. તારા કોઈ શોખમાં તેણે ક્યારેય કમી નથી આવવા દીધી. પણ તેને ક્યાં ખબર હતી કે જેના માટે તેણે આખી જિંદગીમાં આટલું બલિદાન કરતી આવી છે તે જ પુત્ર પછીથી તેના બલિદાનની મજાક ઉડાવશે. તારા જેવા સ્વાર્થી પુત્રોના કારણે જ આજે માતા પિતા વૃદ્ધાવસ્થામાં દુઃખી થતા હોય છે. તું તો જીવનમાં આગળ વધી ગયો, પણ તે તારા માતા પિતાને પાછળ છોડી દીધા છે. અરે, જેમણે તને આંગળીના સહારે ઉપર આવવાને લાયક બનાવ્યો, આ ઊંચાઈઓ પર પહોંચાડ્યો, અને તું એ ઊંચાઈ પર આવીને તેને જ ભૂલી ગયો. અરે વહુ તો બીજા પરિવારમાંથી આવી છે, પણ તે તો તારી માતાનો સંઘર્ષ જોયો હતો ને, તો કમસે કમ તારી માતાને સાથ તો આપ્યો હોત. માત્ર એક સાડી ગંદી થઈ ગઈ હતી. અરે, તારી માટે તો તારી માતાએ કેટલી સાડીઓ ગંદી કરી હતી તેનો ખ્યાલ પણ છે કે તને? હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારો આ પુત્ર મોટો થઈને તારી સાથે આવું ના કરે. આટલું કહીને ચંદ્રકાંતજીએ તેમની પત્નીનો હાથ પકડ્યો અને તેઓ તેમના ગામ જવા નીકળી ગયા. ત્યારબાદ તેમનો પુત્ર અને વહુ પશ્ચાતાપની આગમાં સળગતા રહે છે અને તેમની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ ચંદ્રકાંતજી તેમના વહુ અને પુત્રના ફોનને ઉપાડતા નથી. છેવટે 6 મહિના પછી વહુ અને પુત્ર પોતે જ ગામમાં પહોંચી જાય છે અને તેમના કૃત્ય માટે તેમના માતા પિતાની માફી માંગે છે અને કહે છે, પપ્પા, અમને માફ કરી દો. હું સમજી ગયો છું કે મારી મમ્મીએ મારા માટે કેટલું બધું બલિદાન આપ્યું છે અને મેં મારી મમ્મીને એક નાની સાડી માટે આટલું બધું સંભળાવી દીધું. મેં બહુ મોટી ભૂલ કરી છે. મારે આ બધું મારી મમ્મીને ન કહેવું જોઈતું હતું. કૃપા કરીને મને માફ કરો મમ્મી. રાકેશ આટલું કહીને રડવા લાગે છે. મમતાજી પોતાના પુત્રને માફ કરતી વખતે કહે છે કે દીકરા, મને આખી જિંદગી તારી પાસેથી કોઈ પણ વસ્તુની જરૂર નથી, કેમ કે તારા પિતાને પહેલેથી જ પેન્શન આવે છે અને હવે ક્યારેય પણ એવું ન વિચારતો કે અમને તારી પાસેથી પૈસાની કોઈ અપેક્ષા છે, કારણ કે તારા પિતાને જે પેન્શન મળે છે તેમાંથી અમે અમારી વૃદ્ધાવસ્થાને સારી રીતે પસાર કરી શકીએ છીએ. પણ હા, અમને માન અને આદર હંમેશા આપતા રહેજો. અગર જો તમારે સારા સંબંધો જાળવી રાખવા હોય તો તમારા માતા પિતાને માન સન્માન તો આપવું પડશે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આશા છે કે તમને ગમી હશે. તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અંત સુધી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મળીશું નવી વાર્તા સાથે. આભાર.